અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે ઠાકોર સમાજ દ્વારા પરંપરાગત ચાડિયાનો મેળો ભવ્ય રીતે યોજાયો હતો। હોળી અને ધૂળેટીના બીજા દિવસે ભરાતો આ મેળો વર્ષોથી ચાલતી આવતી આસ્થા અને પરંપરાનું પ્રતીક માનવામાં આવે છે। લોકવાયકા મુજબ હિરણ્યકશ્યપ, પ્રહલાદ અને હોલિકાની કથાથી જોડાયેલી આ પરંપરા આજે પણ અનેક ગામોમાં જીવંત છે। હોલિકા દહન બાદ ચાડિયાનો મેળો ભરવાની પરંપરા અહીં ખાસ રીતે ઉજવાય છે। નાથાવાસ ગામે યોજાયેલા મેળાની શરૂઆત તેમજ દેવરાજ ધામના મંદિરના મહંત ધનગીરી મહારાજ, અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોર તથા ગામના અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવી હતી। મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। ભીખાજી ઠાકોર, પ્રમુખ ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો। આજે મને પણ અહીંયા નાથાવાસ ગામે ચાડિયાના મેળામાં આવવાનું આમંત્રણ મળ્યું અને આજે અમારા ગાદીપતિ ધનગીરી બાપજી અને બંને અહીંયા ઉપસ્થિત થયા છીએ। ત્યારે આ ચાડિયાનું મહત્ત્વ, આમ તો આ વિસ્તારમાં રંગપંચમી સુધી આ મેળા ચાડિયાના ભરાતા હોય છે અને એના ભાગરૂપે ધૂળેટીના બીજા દિવસે આ નાથાવાસનો ચાડિયો, રમિક બોઠીવાળાનો પોચમી હોય છે, એ રીતે ચાડિયાનો મેળો એટલે એક રંગપંચમીનો ઉત્સવ જેવો કાર્યક્રમ છે। અને ચાડિયાનું પણ કોઈ ચાડી કરવી અને એનું ચાડિયો એ પ્રકારનું એક જૂની કહેવત છે અમારી, અને એના કારણે પણ લોકો ખૂબ આનંદથી ઢોલ લઈને આવે છે અને ખૂબ મોજ કરે છે આ મેળામાં, અને અમને પણ આમંત્રણ મળ્યું છે ત્યારે હું આપ સૌનો એનો આભાર પણ માનું છું। જય અલગધણી, ઓમ નમો નારાયણ। આજે દેવરાજ ધામથી મને અહીંયા અમારું દેવરાજ ગાદીથી જોડાયેલું આ ગામ છે, આધ્યાત્મિક નાતે નાથાવાસ, મેઘરજ તાલુકાનું, અને ત્યાં હું આવ્યો છું ચાડિયાના સાંસ્કૃતિક ઉત્સવમાં। અને વર્ષોથી અહીંયા ચાડિયાનો ઉત્સવ થાય છે। આનો આમ તો લોકમુખે ચર્ચા અને દંતકથા એવી છે કે મૂળ તો હોળીનું પર્વ છે, એટલે હોળિકા અને પ્રહલાદજી વચ્ચેનો આ એક પ્રસંગ અને એનું આ સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે હોળી પણ ઉજવતા હોઈએ છીએ। તો એ સમયમાં હરણાકશ્યપ ના વખતનો બનાવ બનેલો છે કે હોળિકાજીને એવું વરદાન હતું કે અગ્નિથી બળે નહીં, અને પ્રહલાદજી એ હરણાકશ્યપના દીકરા જ હતા પણ એ રામ નામ જપતા। ત્યારે એ સમયમાં એવું કહેવાય છે કે હરણાકશ્યપ એમનું નામ જપાવતા કે દુનિયા મારું નામ જપે। તો પ્રહલાદજી જ્ઞાની હતા એટલે કે હું રામ સિવાય કોઈનું નામ ના જપું, તો એના માટે કરીને હોળિકાજીને એવું વરદાન હતું કે એ અગ્નિથી બળે નહીં, એટલે આવું કંઈક કરવામાં આવ્યું કે હોળિકાજીના ખોળામાં પ્રહલાદજીને બેસાડ્યા અને એવું માન્યતા હતી કે હોળિકા બળી જશે અને પ્રહલાદજી બળી જશે અને હોળિકા રહી જશે। તો આવું ન થયું, ઉલટું થયું કે હોળિકા બળી ગયા। તો કોઈએ સમાચાર, એમાંથી કોઈ વ્યક્તિએ સમાચાર મોકલ્યા, સમાચાર આપવા માટે ગયા હરણાકશ્યપને કે આવું બન્યું, હોળિકાજીનું દહન થઈ ગયું। તો એ વખતે રાજાએ પછી એને સૂડીએ ચડાવી દીધો, મતલબ બાંધી દીધો। પછી પંચ ભેગી થઈ કે આવું નથી, આ તો પ્રહલાદજીના ભક્તિના પ્રતાપથી પ્રહલાદ બચ્યા છે, એમ કરીને પંચે છોડાવ્યા। એનું નામ છે ચાડિયો, મતલબ ચાડી કરી એવો અર્થ થાય આનો। આમ તો લોકમુખે ચર્ચા આવી છે કે ભાઈ ચાડી કરી એટલે એનો ચાડિયો, પણ એ ચાડિયાને છોડાવવા માટે પંચ, એટલે આમ તો ધાર્મિક ઉત્સવ છે કે આ સાચું રહસ્ય શું હતું, તો પ્રહલાદજી બચી ગયા અને હોળિકાનું દહન થયું, એના સમાચાર આપવાના કારણે આવું બનેલું છે। નમો નારાયણ, જય અલ્લાહ।